જય દ્વારકાધીશ મિત્રો, સાચો ગુજરાતી ચેનલમાં આજ આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં જે ભીંડા અને લસણનો પ્લોટ છે તે જોવા માટે। મિત્રો, આમાં એક લાઈન ભીંડાની છે અને એક લાઈન લસણની છે। આવી રીતે વાવેતર કરવાથી મારા હિસાબે ભીંડામાં રોગ જીવાત ઓછા આવે છે, હવા ઉજાસ સારું મળે છે અને ખાસ કરીને ભીંડા તોડતી વખતે ચાલવામાં તકલીફ નથી પડતી। અને બીજું, વચ્ચે જે લસણ છે તેને જ્યારે ઉનાળાનો સમય આવે ત્યારે લૂ નથી લાગતી। તો આમ વાવેતર કરવાનો મારો આ નિર્ણય બરાબર છે કે નહીં, કોમેન્ટ કરીને કહેજો મને। અને બીજું, મારું આ લસણ આજે 80 દિવસનું થયું છે, તો લસણના જાણકાર મિત્રો હોય ને એ મને કોમેન્ટ કરીને સલાહ આપે કે લસણને હવે કેટલા દિવસ પાણી આપવું જોશે। ખેતી અને હવામાનની અગાઉથી જાણકારી માટે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જાઓ સાચો ગુજરાતી ચેનલ સાથે। જય દ્વારકા।